મિત્રો આઈપીએલ ચાલુ થઈ ગઈ છે અને ઘણા બધા જુવાનડા કરોડપતિ બનવાના સપના જોતા છે। ગમે એવું કામ હશે, ખાવાનું, હાંગવાનું, એ બધું સાઈડમાં રહી જશે અને આઈપીએલ ટીમ બનાવશે, 49 રૂપિયા લગાવીને કરોડપતિ થઈ જશે। એ આશાએ ટીમ બનાવે છે અને મેચ પૂરી થાય તો આટલા પોઈન્ટથી રહી ગયો, આજે 1 પોઈન્ટથી રહી ગયો, કાલ તો પાક્કું કરોડપતિ થઈ જવાનો। આ એનું રોજનું રૂટીન છે। આઈપીએલ મેચ હોય કે ન હોય, આપણા ભારતની મેચ હોય કે ન હોય, ગમે તે ક્રિકેટ મેચ હોય, એમાં એ ભાગ લેશે, ટીમ બનાવશે। આજ 50 રૂપિયા જીતશે, કાલે 100 રૂપિયા જીતશે, પમદી 200 રૂપિયા જાય છે। આ રીતે ચક્ર ચાલતું રહેશે અને જેને પૈસા મળવાના છે એને મળી જશે, પણ જેને ટીમ બનાવી છે એને તો કંઈ નહીં મળે। આજના આ વિડીયોમાં આપણે આ ટોપિક ઉપર જ વાત કરવાના છીએ। મિત્રો, આપણા ભારતમાં આ જુગારની રમત એ બહુ જૂની રમત છે, એ તો તમને ખબર જ હશે। મહાભારતથી ચાલ્યું આવે છે। એ સમયે સોંપાઈ હતી। એ પછી 16મી સદીમાં અકબર પેદા થયો, એને કુકડાબાજી કરી। તમે સાઉથના ફિલ્મમાં જોયું હશે કે 2 કુકડાને બજાડે, એ રમત અકબરે ગોતી હતી અને એ સમયે એમાં પણ બધા પૈસા લગાવતા। એ અકબર મરી ગયો તો આપણા ભારતમાં અંગ્રેજો આવ્યા, એ તે જુગારની નવી રમત લાયા, ઘોડા દોડાવવાની, એમાં પણ બધા પૈસા લગાવતા હતા। એ અંગ્રેજો જેમાં ઘોડા ઉપર પૈસા લગાવતા, એમ હવે ક્રિકેટના ખેલાડીઓ હોય એના ઉપર પૈસા લગાવવા માંડ્યા। અને માત્ર ક્રિકેટ જ નહીં, બધી રમતોમાં જુગારીઓ જુગાર રમતા હતા અને એ વખતે આ જુગારનું બહુ વધી ગયું હતું અને એને રોકવા અંગ્રેજોએ જ કાયદો બનાવ્યો અને આપણા ભારતના બંધારણમાં પણ એક કલમ સામેલ કરવામાં આવી છે કે આપણા ભારતમાં જુગાર રમવું એ એક ગુનો છે। તો આમાં તમને એ પ્રશ્ન થઈ શકે કે આ ઓનલાઈન સટ્ટા નાખે એ જુગાર ન કહેવાય? અને હાલમાં આ ઓનલાઈન સટ્ટાબાજી તો બહુ વધી ગઈ છે। મોટા ક્રિકેટરો, સેલિબ્રિટીઓ, તમે મોબાઈલમાં જોતા જશો, મોટા મોટા ખેલાડીઓ એડવર્ટાઇઝ કરે છે, તમે આ એપમાં રમત રમો, ટીમ બનાવો, પૈસા નાખો। તો શું આ એપવાળાને એડવર્ટાઇઝ કરે એને કાયદો નહીં લાગતો હોય? તો એને કેમ નહીં લાગતો હોય? તો મિત્રો, આ કલમ જ્યારે બનાવવામાં આવી ત્યારે શું હતું કે માત્ર જે ઘોડા ઉપર પૈસા લગાવતા હતા, પત્તે રમતા હતા અને એ સમયે આ ઓનલાઈન સિસ્ટમ નથી અને ત્યારે એવો ઉલ્લેખ ન કર્યો। એ કલમમાં એમ કીધેલું છે કે ગેમ ઓફ ચાન્સની રમતો હોય, એટલે કે ભાગ્યથી રમાતી રમતો, તો એવી રમતો રમવી એક ગુનો છે। અને ગેમ ઓફ સ્કિલ એટલે કે આવડતથી રમાતી રમત એ રમાઈ શકાય છે। એક હું તમને સુરતનો કિસ્સો કહું। એક 25 વર્ષનો છોકરો હીરાના કારખાનામાં કામ કરતો હતો, જેનું નામ મહેશ હતું। હીરા ઘસીને મહિને 25 થી 30 હજારનું કામ કરતો હતો। એ જે કારખાનામાં કામ કરતો હતો ત્યાં એક નવો કારીગર આવ્યો અને તેની જોડે ભાઈબંધી થઈ ગઈ। એ નવો ભાઈબંધ સટ્ટેબાજી બહુ કરતો હતો, ગમે તે ક્રિકેટ મેચ હોય એમાં ભાગ લેતો હતો। મહેશ પણ એ ટીમ બનાવી જોતો હતો। એ ભાઈબંધ રોજ ટીમ બનાવે, એ મહેશને દેખાડતો હતો, થોડા ઘણા પૈસા જીતે એ બતાવતો હતો। એમ કરતા કરતા એ મહેશભાઈને પણ એ સટ્ટાબાજીમાં રસ લઈ ગયો। એ મહેશ પણ એપમાં ટીમ બનાવવા લાગ્યો, રોજ 50 રૂપિયા 100 રૂપિયા નાખતો હતો, થોડા ઘણા પૈસા પણ જીતતો હતો। એમાં એને વધારે લાલચ લાગી, હવે તો એ 1000 રૂપિયા ટીમમાં લગાવવા માંડ્યો અને હવે એ આખો પગાર એમાં નાખી દેતો। જે પૈસા હારી જતો એને રિકવર કરવા માટે એ પૈસા લગાવતો હતો, પણ કવરની લાલચમાં એ હારતો જ ગયો। એમ કરતા કરતા એ 5 લાખ રૂપિયા હારી ગયો અને પછી આ મહેશ આ એપના વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કેસ કરે છે। પણ આ કેસમાં શું થાય છે, આ એપ વાળા એમ કે છે કે આ જુગારની રમત નથી, આ સ્કિલ બેઝ એપ છે, તમારી આવડતથી આ રમત રમાઈ શકાય છે। જ્યારે તમે આ એપમાં ખાતું બનાવો છો ત્યારે આ એપમાં નિયમો અને શરતોમાં હું સ્વીકારું છું એમાં ટીક માર્ક કરીને આગળ વધો છો, તો એમાં જ આ બધા નિયમો અને શરતો હોય છે। તો કોર્ટ પણ કલમ પ્રમાણે કંઈ નથી કરી શકતું અને સરકાર પણ આ કલમ વિશે કંઈ પણ નહીં કરે, કેમ કે આમાં સરકારનો પણ ફાયદો છે। અને આમાં માત્ર સરકારનો જ નહીં, આમાં ઘણા બધાનો ફાયદો છે। એક ક્રિકેટ મેચ હોય ત્યારે આ એપવાળા ઘણા બધા મેગા ઇવેન્ટ રાખે છે, જેમાં 1000, લાખ, કરોડ જેવી રૂમ હોય છે। આપણે એક ઇવેન્ટના ઉદાહરણથી સમજીએ તો જેમાં જે જીતે એ કરોડપતિ બને છે। આ એક ઇવેન્ટમાં 1.5 કરોડ લોકો ભાગ લે છે। આ રૂમની એન્ટ્રી ફી 49 રૂપિયા હોય છે, એટલે કે એક ઇવેન્ટમાં 73 કરોડ રૂપિયા ભેગા થાય છે, જેમાંથી 33 કરોડ રૂપિયા સરકાર પાસે જાય છે, 10 કરોડ એપવાળા પાસે જાય છે। અને આ માત્ર એક રૂમની વાત છે, એપમાં આ રીતના ઘણી બધી રૂમ હોય છે અને આવા ઇવેન્ટ ક્રિકેટ મેચમાં, હોકીમાં, વોલીબોલમાં, ફૂટબોલમાં, બધી મેચોમાં એપવાળા આવી રૂમ બનાવે છે અને કેટલાય કરોડો રૂપિયા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર પાસે જાય છે। અને આ એપવાળા શું કરે છે કે જે મોટા મોટા ક્રિકેટરો હોય, સેલિબ્રિટીઓ હોય, એમની પાસે એડવર્ટાઇઝ કરાવે છે અને એમની પાસે પણ પૈસા જાય છે। આ બીસીસીઆઈ અલગ અલગ ટેક્સ લે છે। આ બીસીસીઆઈ કેન્દ્ર સરકારનું એક ક્રિકેટ બોર્ડ છે, એમને પણ કરોડો રૂપિયા મળે છે। તો કહેવાનો મતલબ એ કે રાજ્ય સરકાર આમાંથી પૈસા કમાય છે, ભારત સરકાર આમાંથી પૈસા કમાય છે, ક્રિકેટરો, સેલિબ્રિટીઓ આમાંથી પૈસા કમાય છે। તો આ બધા પૈસા કમાય છે ક્યાંથી આવે છે? તો આ પૈસા આપવાવાળા લોકો જે ટીમ બનાવે છે એ લોકો જ છે, એની મા બાપની કમાણીના અથવા એની પોતાની કમાણીના। અમુક તો ભાઈબંધો પાસેથી ઉછીના લઈને ટીમ બનાવશે, એટલે 100
રૂપિયા ઓનલાઈન નાખીને એટલે આજ 500 નાખીને કાલે 1.8 રહી ગયો. અને આ ધંધામાં જુવાનિયા છોકરા જ વધારે છે. અને આ એપવાળા એડવર્ટાઇઝ કેવી કરે છે, ये मैं कर लूंगा, आप बस ટીમ બનાવો. અને જો કોઈ અઠે ગઠે કરોડપતિ બની ગયું તો એમાં એવા કરોડો લોકોને એવું લાગશે કે આપણે પણ કરોડપતિ થઈ જઈશું. અને એક મેગા ઇવેન્ટમાં જીતવાના ચાન્સ બહુ એટલે બહુ જ ઓછા છે. જે લોકો 49 રૂપિયા નાખીને 1 કરોડ રૂપિયાના સપના જોતા હોય એમને 0.00001% ચાન્સ છે. હવે આમાં પણ મગજવાળા લોકો મગજ દોડાવે છે. એક ટીમ 49 રૂપિયાની હોય છે, એમાં બુદ્ધિશાળી વ્યક્તિ 3-4 ટીમ ખરીદી લે છે અને એમાં એને નુકસાન જ જાય છે. તમારા ભાઈબંધો, તમારા સગાવાલા અને તમારું આખું ગામ ભેગું થઈને 1 લાખ ટીમ બનાવે તોય તે જીતવાના ચાન્સ લગડી કઈ નહીં. વિરાટ કોહલી, ધોની ઈ આમાં ટીમ બનાવે તોય તેના પૈસા જવાના જ છે, કેમ કે એને પણ નથી ખબર કે હું હાલીશ કે નહીં હાલું. તમારી આજુબાજુમાં કોઈ પૈસા જીત્યું પણ છે તો એને પૂછી જોજો કે આ તું કેટલા ટાઈમથી આ ટીમ બનાવે છો. ખિસ્સામાં થોડા રૂપિયા જાય એ ન દેખાય. તમે બધું કામ મૂકીને તમે ટીમ બનાવો છો, તમે મેચ જોવો છો, એમાં તમારો સમય જાય છે. આમાં છેલ્લે તમારું જ નુકસાન છે. આ એપમાં જે પૈસા જીતે છે એ પોતાને કારીગરનો દીકરો સમજીને વધારે પૈસા લગાવે છે, વધારે ટીમ બનાવે છે. અને જે માણસ આ એપમાં પૈસા હારી જાય છે એ હારેલા પૈસા પાછા આવી જશે એ આશાએ ટીમ બનાવે છે. આ રીતે આ એપનું ચક્ર ચાલુ રહે છે, જે ક્યારેય બંધ જ નહીં થાય. જો આ એપો બંધ થઈ ગઈ તો આમાં સરકારનું નુકસાન છે, એટલે સરકાર પણ આમાં કંઈ નહીં કરે. આમાં તમારે જ સમજવાનું કે આમાં ટીમ બનાવી કે ન બનાવી, પૈસા નાખવા કે નહીં નાખવા. મારા વિડીયો બનાવવાનો હેતુ એ જ છે કે તમે સારી એવી જગ્યાએ પૈસાનું રોકાણ કરો. આજના જુવાનિયા લોકો શોર્ટકટ રીતે પૈસા કમાવાનું ગોતે છે, પણ શોર્ટકટમાં પૈસા કમાવા જાવ તો એમાં નુકસાન જ જાય છે. તમારી પાસે પૈસા હોય તો સારી જગ્યાએ રોકાણ કરો, આવી ફાલતુ ગેમમાં ના પડો. આ ચેનલમાં તમને જો તમારી આર્થિક સ્થિતિ નબળી હોય, એટલે કે પૈસે ટકે તમે નબળા હોય તો એને કઈ રીતે સુધારી શકાય, તો એ ટોપિક ઉપરના વિડીયો આ ચેનલ ઉપર જોવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો.